આ કામે પતી ગયું. હા હજી બજારમાં જવાનું છે. હાલો જાતો આવું. અરે જીગુ, આને તો બધું સાફ સફાઈ ને ટકાટક કરી ગયો હાલો. જો હું એ જ જોઉં છું. પ્લેટફોર્મ અહીંયા બધું, અને આવું ને આવું ચાલશે ને તો આ ઘરમાંથી ક્યારેય નહીં નીકળે. હા, હું એ જ જોઉં છું કે આ ઘર બહુ ચોખ્ખું રાખે. જો આમ નામ ઘર ચોખ્ખું રાખશે ને તો આપણું પત્તું વહેલા હાર કપાઈ જાય. હવે આપણું પત્તું ના કપાય ને એવું આપણે કંઈક કરવું જ પડશે. અરે આ તો અશોક તો બધું ચોખ્ખું કરીને ગયો, અને આમ ચોખ્ખું કરતો રહેશે આવું બધું, તો આ ઘરમાંથી કેમ નીકળશે? હે જ ને, એ જે કામ કરે ને એ કામ આપણે બગાડવાના છે. તો જ એનું પત્તું કપાય, બાકી એનું પત્તું નહીં કપાય. તું એમ કર છે ને એક કામ કરો, હા હું છે ને સામે ઓલી બાજુ કચરો કરી નાખું અને તમે આ બધું જેમ તેમ મૂકી દો. સારું, ફટાફટ શેઠાણી બારા ના આવે ને પેલા કામ પતાવી લેજો. હા, અને છે ને ધ્યાન રાખજો કોઈ જોઈ ના જાય ને. તું તારું કામ કર ફટાફટ. અને આમ જ રાખજો, હું સામે કચરો કરી આવું. તું જા. અમારા લોન્ડ્રીના કપડાં કેટલા દિવસથી કહું છું, હજુ આવ્યા નથી. હે માં, હે માં, આ શું આટલું ગંદુ? અશોક, અશોક! અરે અરે બોલો બોલો. શું? અરે આ શું છે? આ ટેબલ પર કેટલી ગંદકી છે, તમને ખબર છે ને? અરે આ અરે બાજુ અરે શું? આ કામ તમારા લોકોનું છે, અને તમને ખબર છે ને કે ભાભીને પણ આવું બધું ગંદકી નથી ગમતી. અને તમારા ભાઈ આવશે અને મારા જેઠ આવશે ને તો આવું બધું જોઈને તરત રાડો પાડશે. અરે શેઠાણી, હું વાત કરું, આ અશોક જ્યારથી છે ને આ ગામડેથી આવ્યો છે ને ત્યારથી કામમાં જ નથી ધ્યાન દેતો. અરે ઉભા રહો. એટલે તું કહેવા શું માંગે કે આ બધું અશોકે કર્યું? હા, આ બધું અશોકભાઈ જ કરીને ગયા હશે, બીજું તો કોણ કરે? તમને તો ખબર છે ને શેઠાણી, આ 2 મહિનાથી અમે કેવું કામકાજ કરીએ. આ અશોકભાઈ નહોતા ત્યારે એક પણ ફરિયાદ આવતી હતી? કેવું કામકાજ કરો છો? આ શું છે? ચાલો અશોક નતો, તમે લોકો તો હતા ને, આ કરાય ને તમારા લોકો? હા, અમે ઉપલા માળે કામ કરતા હતા 2 જણા. હમણાં ફટાફટ કરી દઉં છું હો. આ અશોકભાઈ તે હું ખબર ને, હવે તે આ જ્યારથી ગામડેથી આવ્યા ને ત્યારથી કામમાં ધ્યાન જ નથી. પહેલી વાર જવા દઉં છું તમને લોકોને, અને આવા દો અશોકભાઈને. વાત છે નહીં, અને અમે અશોકભાઈ કરીને માથે ચડાવી રાખ્યા છે. ત્યારે આ ઘરમાં ધ્યાન દેવાનું જ ભૂલી ગયા. જ્યારથી તમે બંને જણા આવ્યા છો ત્યારથી ઘરમાં કંઈ ધ્યાન જ નથી આપતા. મારે ભાભીને કેવું પડશે આજે. હા તો નાના મોટી વાત કરું છું. આ અશોકભાઈ છે ને, હું જોતો તો ક્યારેક ઓલા ખૂણે બેઠા હોય ફોન લઈને, ક્યારેક ઓલા ખૂણે ફોન લઈને બેઠા હોય, અને બધું કામ અમે 2 જણા કરીએ. એ તો કંઈ કરતા જ નથી, પણ અમારે તો કંઈ કહેવાય નહીં, કારણ કે એ તો જૂના માણસ, અમે નવા. અમારા ઉપર કોણ ભરોસો કરે? એટલે એમ કહે છે કે અશોકભાઈ કંઈ જ નથી કરતા ઘરમાં? અરે આ ગામડેથી આવ્યા ને હા, પછી કાંઈ નથી કરતા. અને હા, આ સવારમાં ને સાંજે મેં જોયા, ઘડીક આ ખૂણે જાય, ઘડીક આ ખૂણે જાય, પણ એનું મગજ કંઈ કામ નહોતું કરતું. હવે શું વિચારમાં હોય એ તો મને નથી ખબર. ના, આવું તો અશોકભાઈ ક્યારે કરે નહીં, પણ છતાંય હું ભાભીને એક વખત વાત કરીશ, અને તમે લોકો ઘરમાં ધ્યાન દેજો. હા, બીજી વાર આ વસ્તુ નહીં થવી જોઈએ. હા, વાંધો નહીં. હવે બીજી વાર આવું વસ્તુ નહીં થાય મેડમ, કારણ કે અશોક આ રૂમ ઘરમાં રહેશે તો થશે ને. અને હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ઘરને એટલી સાફ સફાઈથી અમે બધું વસ્તુ લઈ જશું ને કે તમને ખબર જ નહીં પડે. રાજ્યા, કામે લાગ, બહુ કામ કરવાનું છે. કોઈ દી નહીં ને અહીંયા આ બધું. ફૂટા હોતી. આજે હંધુય ચોખ્ખું કરી નાખ્યું. હમણાં માલતું રહે ને તો ક્યારે ઘરમાંથી બારો નહીં નીકળે.
હવે કંઈક તો કરવું જ પડશે આનું. પહેલાં તો બધું બગાડી નાખવા જે છે ને એ બધું એમને એમ કોરા કચરો બધો પડ્યો છે ને તો આવે ને એટલે મેડમ હા ને અહીંયા રાખો એટલે કેવા થાય કે જો બસ કે એટલું ચાલ ભાગ. હે ભગવાન, રસોડાની આવી હાલત. અશોક, અશોક! મોટા શેઠાણી શું થયું? દેખાય છે? હા અશોક ક્યાં છે? એ તો ખબર નહીં, સવારના ક્યાંક બહાર જતા રહ્યા છે. અમે પૂછ્યું ક્યાં જાઓ છો તો કે તમારે તમે આ ઘરના નોકર છો, તમારે ધ્યાન નહીં દેવાનું. પણ તમે ઉપાધિ કરો માં, હું હંધોય સાફ કરી નાખી તમ તારે. આ જો આ રહોડાની કેવી હાલત કરી નાખી. પણ આજ પહેલા કોઈ દિવસ મારા ઘરના રસોડાની આવી હાલત થઈ જ નથી. અશોક એકલો હતો ને તે છતાં પણ એ બધું કરી જ લેતો હતો. મોટા શેઠાણી હા શું કહું ને, હા અશોકભાઈ ગામડેથી આવ્યા ને ત્યારનું આમ જ કરે છે. હવે એને અમારાથી શું વાંધો છે ને એ જ ખબર નથી પડતી અમને. તો ગમે એટલું અમે સારું કામ કરીએ ને તો અમારું બધું કામ બગાડી નાખે છે એ. જો મને નથી ખબર કે આ ઘરમાં કોણ કામ બગાડે છે ને કોણ નથી બગાડતું, પણ આવું મારું ઘરમાં નહીં ચાલે. મને સમજાતું નથી કે પહેલા કોઈ દિવસ અશોક એકલો હતો ને તો પણ ઘરમાં આવું નહોતું રહેતું, અને તમે લોકો છો તો ઘરમાં આવું કેમ રહે છે ને સમજાતું નથી. અશોકભાઈ નતા તો અમે 15 દી ઘર આવીશું ને ઘર કેવું ચોખ્ખું રહેતું હતું કે નહીં ઘર ચોખ્ખું? ત્યારે કાંઈ વાંધો હતો? પણ મને તો એવું લાગે છે કે અશોકભાઈને અમે અહીંયા છીએ ને એ ગમતું જ નથી. તમે અમને હારા એ સાચવો છો ને એ નથી ગમતું. ગમે ત્યારે અમને ના બોલવાનું બોલે તોય અમે સાંભળી લઈએ છીએ. તમારા કોઈ સુધી ફરિયાદ લઈને નથી આવતા અમે. એ સારું, આ વાસણ ત્યાં મૂક અને બીજું કામ બતાવો. હા કચરો છે ને હું બહાર જ લેતી જાઉં છું, બહાર નાખી દે. આની વાતમાં તથ્ય તો છે, કારણ કે આ લોકો અશોક બહાર ગયો એટલા દિવસ કામ કર્યું જ હતું, કોઈ ગડબડ નહોતી. તો અચાનક આવું કેમ? આ કે છે એ સાચું તો નહીં હોય ને? અશોક આ લોકોને ઘરમાંથી કાઢવા માટે તો આ બધું નહીં કરતો હોય ને? મોટા ભાઈ, બોલ ને. આ પેલી મારી તમે ઘડિયાળ આપી હતી ક્યાં ગઈ? મને ગિફ્ટમાં નથી તમે આપી ઘડિયાળ? ઓલી ડાયમંડ વાળી હા, કેનેડાથી મગાવી હતી. હા હા. ક્યાં ગઈ તો મને થોડી ખબર હોય, તને ખબર હોય. અરે કેટલા દિવસથી મળતી નથી. આ સ્માર્ટ વોચ મારે પહેરવી પડે, મને આ જરાય ગમતી નથી અને આ પહેરવી પડે જ મારે. પણ નેહાને પૂછને. પણ નેહાને પૂછું, એ કે મને ખબર નથી તમે ક્યાં મૂકી હોય. તો મેં કીધું ઓલી કદાચ તમે પહેરવા લીધી હોય તો તમારી પાસે છે એવું કઈ છે? જો ભાઈ, તને તો ખબર છે હું સાદી ઘડિયાળ પહેરું છું, મને તો આવો શોખ છે નહીં. અરે હા, આ તો કદાચ તમે ક્યાંય કોકની અહીંયા બેસવા ગયા હોય કે પ્રસંગમાં કદાચ પહેરી હોય તો એટલે હું કીધું ગોતું છું. પણ આ કામમાં મને ભૂલાઈ જાય છે કે પૂછવાનું તમને કે ભાઈ તમે લીધી હતી કે નહીં ઘડિયાળ? ક્યાંક આડાવડી મુકાઈ ગઈ છે. 1.5 લાખ રૂપિયાની ઘડિયાળ જોઈ. અરે પણ બધું મેં જોયું એટલે જ હું તમને કહું છું. અને આ પછી આ અત્યારનું આ સ્માર્ટ વોચ આવી ને મને બહુ ઓછી ફાવે એટલે પછી એ મારે પહેરવી હતી. ના છૂટકે મારે આ પહેરવી પડે, ઘડિયાળ વગર મને ફાવે નહીં. હા, વસ્તુ ક્યાંક આડાવડી મુકાઈ ગઈ, બાકી ઘરમાંથી ક્યાંય વસ્તુ જાય તો નહીં. અરે હમણાં થોડા દિવસ પહેલાંય તે મારા પર્સમાંથી પૈસા થોડા ઓછા થયા તો મને એમ કે ઓલી નેહાએ લીધું છે, શોપિંગ બોપિંગ કરવા ગયા છે. નેહાને પૂછ્યું તો એ નથી કહેતી આ ઘડિયાળે ઘણા દિવસથી ગુમ છે. શું કીધું? પર્સમાંથી પૈસા? હા, હું મારે તૈયાર થઈને બહાર બેઠો તો મેં ટીપોય ઉપર પર્સ મૂકી અને પાછો હું અંદર મારું ભૂલી ગયો તો રૂમાલ ને બધું લેવા ગયો ને પાછો આવ્યો ને તો પર્સમાંથી પૈસા ઓછા. તો મને એમ કે કદાચ નેહાએ લીધા હશે, કઈ જરૂર હશે. હા મોટા ભાઈ, તારી ભાભી મને કાલ સવારે કહેતી હતી. હા, હું કઈ માનતો નહોતો. આજકાલ પૈસા અચાનક ગાયબ ક્યાં થઈ જાય છે? તારી ભાભી કહેતી હતી કે એને બચત કરી છે ને તો કિચનમાં ક્યાંક એને આડાવડા મૂક્યા છે. હા, તો
એમાંથી 6-7 હજાર રૂપિયા કે મારા ઓછા થઈ ગયા. મેં કીધું પણ આપણા ઘરમાંથી કેમ ઓછા થઈ જાય? અને કોણ લે? મને કે ધર્મેશ પૂછ્યા વગર લે જ નહીં, નેહાય નો ઓડે. અરે મારે પૈસાનું તો હું હવે એમાં લેવાની જરૂર હોય, મારી પાસે એટલા જ પડ્યા હોય તો હું ક્યાં એમાં લેવા જવાનું? પણ એ વાત સમજાતી નથી કે આ થોડા દિવસથી ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓછી થતી જાય છે, પૈસા પણ ચોરાતા જાય છે. સાંભળ, તારી ભાભીને એમ છે કે આ નવા બે આવ્યા છે ને, રાજ અને શું નામ છે ઓલી છોકરી? જીજ્ઞા. હા, એ લોકોએ કંઈક આડાવડું કર્યું છે ને તારી ભાભી કે અશોક, મેં કીધું અશોક તો આવું ન કરે, આટલા વર્ષથી વફાદાર છે છોકરો. હે જો અત્યારના સમય પ્રમાણે હવે કોઈના ઉપર આપણે વિશ્વાસ પણ ન કરી શકીએ. આ પૈસા વસ્તુ એવી છે ને ધર્મેશ, ગમે એની દાનત બગડે. સાચી વાત છે મોટાભાઈ તમારી, પણ હવે એટલું મોટું ઘર ને ક્યાંક ને ક્યાંક બધાને એટલા બધામાં પૈસા કોઈને ને કોઈને કાંઈ પડ્યા હોય, હવે આપણે આમ ગણતરીમાં ન લેતા હોય, 200, 500, 1000, 2000 રૂપિયા જતા હોય ને તો આપણે ગણતરીમાં ન લઈએ. પણ આ તો હું ઓફિસે જવા નીકળવાનો હતો અને પાકીટ અહીંયા ભૂલી ગયો, પછી પાછો લઈને જેવો જ ગાડીમાં બેઠો ને ત્યાં વાળી મારે પેલા નારિયેલ પાણીવાળાને પૈસા દેવાના થયા, ત્યારે જોયું તો મેં કીધું મારી પાકીટમાંથી પૈસા ઘરેથી લઈને નીકળ્યો અને સીધા ઓછા થઈ ગયા. એટલે મને વિચાર આવ્યો કે આ પૈસાવાળા થોડી વારમાં જાય ક્યાં? એ બધું તો ઠીક છે, આ ઘડિયાળ છે ને તારા માટે મેં સ્પેશિયલ કેનેડાથી મગાવી હતી અને 1.5 લાખ રૂપિયાની વસ્તુ છે. અને જો હવે આડાવડી વસ્તુ ક્યાંય મૂકતો નહીં, અને આનો કંઈક રસ્તો તો આપણે કાઢવો જ પડશે. હવે આપણે શંકા પણ કોઈની પર કરી ન શકીએ, બરોબર? અરે આવા ઘરમાં અશોક તો આપણા ઘરનો સદસ્ય છે એવો છે, અને આ બંને પણ આવ્યા છે, ભલે 1.5 મહિનો થયો છે, પણ વ્યવસ્થિત રીતે રહી છે અને કોઈ દિવસ કાંઈની કમ્પ્લેન પણ આવી નથી. અને એને પૈસા માંગ્યા 2 વાર તો પેલા સ્ટાર્ટમાં દીધા હતા, પછી એને ક્યાંક બહાર જવું હતું ત્યારે પૈસા તો આપ્યા હતા. હવે સાંભળ, મેં તારી ભાભીને કંઈક કીધું છે કે આનો કંઈક રસ્તો હવે ગોતવો જ પડશે ને તું કંઈક કર. તારી ભાભી એમ કે હું તપાસ કરું છું, કંઈક આડાવડું કરીએ. હા કંઈ નહીં, ચલો ભાઈ, આ માથાકૂટમાં હું ઘડિયાળનું પૂછવા આવ્યો, નવી લપમાં આપણે બેસી ગયા. મારે એક કામ છે તો હમણાં જઈને પાછું આવું છું, પછી આપણે બપોરે સાથે જમીએ બધા. હા ઠીક છે. નેહા ક્યાં છે તું? અરે આખો ડબ્બો ફેંડી માર્યો. પેલું મારું નવું મંગળસૂત્ર લીધું હતું એ મળતું જ નથી. આ તો જૂનું છે. કયું ક્યાં? ધર્મેશ, ધર્મેશ, ધર્મેશ! અરે શું છે? શું બૂમાબૂમ કરે છે તું? કેટલી રાડો પાડું છું. અરે પેલું મારું નવું મંગળસૂત્ર લીધું હતું એ મળતું જ નથી. અરે આમાં આટલી બધી વસ્તુ પડી છે, જો આમાં કઈ હશે, હવે ક્યાં જાય? અરે નથી, આજો એક મિનિટ. ફેંડી માર્યું મેં, કઈ નથી મળતું. આ છે આ મંગળસૂત્ર, લે. અરે આ નથી. અરે આ તો છે હવે. અરે આ નહીં, આ તમે મને લાસ્ટ ટાઈમ નહોતું આપ્યું, પેલું મોટા પેન્ડલ વાળું અને એકદમ જાડું જાડું હતું મંગળસૂત્ર. અરે હા, પેલું આપણે કલ્યાણમાંથી લઈ આવ્યા હતા એ. હા, એ મંગળસૂત્ર મારું મળતું જ નથી. અરે પણ આમાં જ પડ્યું હશે, ક્યાં હોય? તારી વસ્તુ તારી પાસે ન હોય તો ક્યાં જાય? જો મારી વસ્તુ છે ને હું બધી સરખી જ મૂકતી હોઉં, અને મને ખબર છે આ ડબ્બા સિવાય કશે મૂકતી જ નથી. મારા બધા સોનાના ઘરેણા બધા આમાં જ પડ્યા હોય છે, અને મને ખબર છે ને ત્યાં સુધી એ મંગળસૂત્ર મેં આમાં જ મૂક્યું હતું, તો પછી જાય ગયા. અરે તું સેફમાં મૂકવા ગયો તો હું ઘરેણા એમાં નથી મૂકી દીધું, યાદ છે તને? ના ના ના, હું મારા ઘરેણા ક્યારેય સેફમાં મૂકવા આપતી જ નથી. મને તો મારા ઘરેણા મારી પાસે જ સારા લાગે. અને હું શું કહું, બધાના રૂમ ચેક કરાવો. મને છે ને આ કોઈ પર વિશ્વાસ નથી. અમારું ઘરેણું કોઈ લઈ તો ના લીધું હોય ને? મને લાગે છે નક્કી કોઈ લઈ લીધું છે. એક મિનિટ શાંતિ રાખ, બધું થઈ જશે. હા, હું શું કહું છું કે હમણાં થોડી વાર પહેલા હું મોટાભાઈ સાથે આ જ વાત કરતો હતો. અરે પેલી મારી ઘડિયાળ ડાયમંડ વાળી મોટાભાઈ મને ગિફ્ટ નથી આપી, કેનેડાથી મારા બર્થડે ઉપર ગિફ્ટ આપી હતી. તે પણ શું થયું એનું? એ ઘડિયાળ પણ મળતી નથી કેટલા દિવસથી. તો હું આ સ્માર્ટ વોચ પહેરું છું. હાય હાય, તમારી ઘડિયાળ ગઈ અને મારું મંગળસૂત્ર ગયું. મંગળસૂત્ર ગયું, ઘડિયાળ ગઈ, અને મારા પાકીટમાંથી એકવાર પૈસા પણ ગયા. તો મને તો એવું હતું કે તને કદાચ જરૂર હશે એટલે તે લીધા હશે.
વાહ, આ તો સીધું તમે મારા માથે નાખી અરે, દીધું. એમ ખાલી- મેં કોઈ દિવસ તમને પૂછ્યા વગર પૈસા લીધા છે? જ્યારે જોયા ને ત્યારે મેં તમને કહ્યું છે કે મને પૈસા જોઈએ છે, આટલા જોઈએ છે, શોપિંગ કરવી છે, મને આપો. અને તમે મારા પણ દોસ્તનો ટોપલો અરે ધોળો છો. દોસ્તનો ટોપલો નથી ઢોળતો. મને ખાલી એવું ચોર કીધી તો. અરે એવું નથી. તું મારી વાત સાંભળ. મને એવું લાગ્યું કે કદાચ તારે જરૂર હશે તો તે લીધા હશે, પણ પછી ભાઈએ પણ કીધું છે કે ભાભીના પૈસા પણ 6-7 હજાર રૂપિયા ઘરમાંથી ચોરી થયા છે. મંગળસૂત્ર, મારી ઘડિયાળ, મારા પૈસા, એટલે ભાભીના પૈસા પણ ગયા છે. હા આ તો સાલું મારું વિચાર તું કરી દે. એવું છે કે એક પછી એક ઘરમાંથી બધી વસ્તુઓ જતી રહી છે. હા, અને ધર્મેશ, હું શું કહું, આટલા વર્ષોમાં તમે વિચાર કરો, આટલા વર્ષોમાં આપણા ઘરમાંથી ક્યારેય કોઈ વસ્તુ ગઈ છે? ક્યારેય કોઈ વસ્તુ ગાયબ નથી થઈ, અને ક્યારેય કોઈ વસ્તુની ચોરી પણ નથી થઈ. તો મને લાગે છે કે ઘરમાં એક નહીં પણ 3 નોકરો છે, અને એ સિવાય તો આપણે 4 છીએ. બીજું કોણ છે આપણા ઘરમાં? હા, તો આ આપણે તો વસ્તુ ચોરી કરવાના નથી. તો આ બધી વસ્તુ જાય ક્યાં? સાલું આ વિચાર તો કરતા કરી દે છે કે એક પછી એક ઘણી બધી વસ્તુઓને આપણે બધી ઇગ્નોર કરતા રહીએ છીએ કે આ 2-5 હજાર રૂપિયા ઘરમાંથી જાય તો આપણે કાંઈ જોતા નથી. આ મારી ઘડિયાળ મને એમ કે મોટા ભાઈને કદાચ ક્યાંક બેસવા જવાનું છે, ક્યાંક પ્રસંગમાં ગયા હશે તો તારી પાસેથી પૂછીને કદાચ એ લઈ ગયા હશે પહેરવા. તો મોટા ભાઈને પૂછ્યું કે તારી ઘડિયાળ હું શું કામ પહેરું? મને તો એવી ઘડિયાળ ગમતી જ નથી, હું તો સાદી ઘડિયાળ પહેરું છું. અને આ પૈસામાં પણ તમને એવું થયું કે મેં લીધા છે, પણ મેં તો લીધા જ નથી. હું શું કહું, આ છે ને આ 3 જણા છે ને એના રૂમ ચેક કરાવો, એ લોકોનો એક સામાન ચેક કરાવો. મને છે ને એવું લાગે છે કે આ લોકોએ કોઈ આ 3માંથી તમને લાગે અશોકભાઈ એવું કરી શકે? અરે અશોક તો આપણો કેટલા વર્ષો જૂનો છે ને આપણે તેમને તિજોરીની ચાવી આપી. નહીં, આટલા વર્ષો જૂના છે, પણ શી ખબર કદાચ એવું કર્યું પણ હોય. હા, તો આપણે વિશ્વાસમાં ને વિશ્વાસમાં રહી જઈએ. અને કદાચ એવું કર્યું, બધાના રૂમ ચેક કરાવો, બધાનો સામાન ચેક પણ કરાવો. બસ. મારી વાત સાંભળ. અશોક તો આપણો એટલો જૂનો છે, એવું ન કરે. પેલા બંને જે આવ્યા છે ને એ થોડા મીઠુડા મને વધારે લાગે છે, એટલે કદાચ એ પણ હોઈ શકે. નહીં નહીં, એ વસ્તુ ખોટી. એ બંને હોય, મને તો અશોકભાઈ પર બી હવે વિશ્વાસ નથી. અને મારું મંગળસૂત્ર ગયું છે યાર. તું શાંતિ રાખ. એક કામ કર, આજથી છે ને ઘરની અંદર તું અને ભાભી બરોબરની વોચ રાખો કે કોણ શું કરે છે, કોની ગતિવિધિ કેવી છે. તો કદાચ ખબર પડે. જો આપણે ડાયરેક્ટલી સીધા જ કોઈને બ્લેમ કરીશું ને તો એ હાથમાં નહીં આવે, એ છટકવાની કોશિશ કરશે. એ વાત તો સાચી. એટલે આપણે થોડી ધ્યાન રાખવું પડશે. નહીં, સામાન જ ચેક કરાવો બસ. હું કંઈ જાણું નહીં, મને મારું મંગળસૂત્ર જોઈએ. સારું, તને જે યોગ્ય લાગે ને તું અને ભાભી આ વિશે નિર્ણય લઈ અને જે ચેક કરવું હોય ને એ લોકોનું કરો. મારે ઓફિસે જવાનું મોડું થાય છે, એ કામ પતાવીને આવું ને પછી આપણે બપોરે સાથે જમીએ છીએ, ઠીક છે? અરે મળી જશે. નહીં મળે ને હું તને નવું લવી આપીશ. બસ ખુશ? ચાલ, તું છે ને તું અને ભાભી સાથે મળી ના 3ના રૂમ ચેક કરવા હોય તો રૂમ ચેક કરો, એનો સામાન ચેક કરો તો ચેક કરો, અને શું થાય ને એ પછી તું મને કોલ કરજો. હું પણ આવું છું, ભાભી પાસે જાઉં છું. હા, ચાલો. ચાલો.